ભગવાનનો નામકરણનો સંસ્કાર આવ્યા છે, ગર્ગાચાર્ય આવ્યા છે. ગર્ગાચાર્ય સામાન્ય નથી, એ તો બ્રહ્મને જાણનારા છે, જ્યોતિષ આચાર્ય છે. કહું નાથ સુંદર દો બાલક, કહું નાથ સુંદર દો બાલક, મુનિ કુલ તિલક દ્રુપ કુલ પાવક, મુનિ કુલ તિલક દ્રુપ કુલ પાલક. જે આવે છે ગર્ગાચાર્ય જ્યોતિષાચાર્ય છે. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતયા, વ્રજમ જગામ નંદસ્ય વસુદેવ પ્રચોદિત. મહારાજ નંદાલયની અંદર નંદ બાબા એનું સ્વાગત કરે છે આ પધાર્યા અવસરે. પણ ગર્ગાચાર્ય કહે છે કે આપણે કામ કરીએ. મેં સાંભળ્યું છે ગોકુળમાં ઘણી બધા ઉપદ્રવો થાય છે, આપણે આ વાતની કોઈને ખબર નથી પડવા દેવી. આપણે ગૌશાળાની અંદર આપણે લાલનના નામકરણ સંસ્કાર કરીએ. ગૌશાળામાં રોહિણીજી પોતાના બાળક બલરામજીને લાવે છે. નંદ બાબા, યશોદાજી, લાલન આ બધા ગર્ગાચાર્યની સામે બેઠા છે અને ગર્ગાચાર્ય નામકરણ કરે છે. જો જ્યોતિષ શાસ્ત્ર સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્યને આધારિત બધાની ગતિ હોય છે. શિક્ષક ભણાવે છે બધા સ્ટુડન્ટને, વિદ્યાર્થીઓને, પણ એક ડોક્ટર બને છે, એક વેપારી બને, એક વકીલ બને, એક ચોર પણ બને છે. કારણ કે ભાગ્ય વિના નર પાવત નાહી. સૂર્ય જેની કુંડલીમાં સારો હશે એનું બધું સમયે બધું કામ થશે. એક છોકરો સવારે વહેલો ઉઠી પોતાનું ઘરનું નિત્ય કરશે, પોતાનો રૂમ સ્વચ્છ રાખશે, ટાઈમે લોટો ચડાવશે, ટાઈમે એ નોકરીએ પહોંચશે. અને એક છોકરો છે એનું બધું અસ્તવ્યસ્ત હશે, એને ઉઠાડવો પડશે, એની બધી વસ્તુ આપણે રૂમમાં મૂકવી પડશે, એને કેવું પડશે હવે તું નાઈ લે, એને કેવું પડશે તું જા. શું કામ? કારણ કે ગ્રહા રાજ્ય પ્રયચ્છન્તિ. સૂર્ય છે એ આત્માનો કારક છે. જેની કુંડલીમાં ચંદ્ર ખરાબ હશે એનું મન ડિસિઝન પાવર બહુ નહીં હોય. એ કોઈક બીજાની ઉપર ડિપેન્ડિંગ રહેશે કે મને કોઈક કે તો હું કરું હે, પણ સેલ્ફ ડિપેન્ડિંગ એ ચંદ્ર આપે. એટલે જ મારા વાલા પૂનમ અને અમાસના પાણી જે જળ છે સમુદ્રમાં ઈ ઓછું થાય અને વધે છે. એમ આપણા બોડીમાં પણ પિંડેશો બ્રહ્માંડ. મંગળ છે એ કુંવારો છે, એટલે જેની કુંડલીમાં મંગળ આવશે એને મંગલિક દોષ આપે છે. એટલે જ મંગળનાથનું મંદિર છે ઉજ્જૈનમાં, માણસો ત્યાં મંગળની પૂજા કરવા જાય. અને ધરતી પુત્ર છે જેની કુંડલીમાં મંગળ સારો તો એને ધરતી એટલે મકાનના સુખ મળે. બુધ છે બુદ્ધિના કારક છે, ગુરુ છે એ બિઝનેસના કારક, ધંધાના કારક છે. એક વ્યક્તિ ઘરે આવે છે તો બધી કોરથી પાણીના ગ્લાસ મળે, માતા લાવે, છોકરા લાવે, પત્ની લાવે. ક્યારે? જ્યારે એની ગુરુ એની સારો છે કુંડલીમાં. પણ જો ગુરુ ખરાબ હોય તો ઘરે આવીને થાકીને કહે કે પપ્પા મને પાણી પાવ, પત્ની મને પાણી પાવ, તો અવાજ શું આવશે? એ હાથે પી લ્યો તમે. અને રસોડામાં એ પ્લેટફોર્મ ઉપર બેઠા બેઠા રોટલી વણતા હોય, એ કે તમે મને પાવ. આનું નામ છે ગુરુ. એટલે મોટા માણસો હાથમાં ગુરુના સ્ટોન પહેરતા હોય. શુક્ર છે સુખ સમૃદ્ધિ. 1200 રૂપિયાનો પગાર હોય પણ 2000 ના શૂઝ પહેરાવે, જૂતા પહેરાવે, ચપ્પલ પહેરાવે, એ શુક્ર છે. શનિ છે એ આપણને હિમાલય ઉપર બેસાડે, ને એ જ શનિ જો ધારે તો પાતાળમાં મૂકી દે, જેને પનોતી કહેવાય. રાહુ છે, રાહુ બાહુબલમ કરો તો વિપુલમ, કેતુ કુલસ્ય ઉન્નતિ. બાહુબલ વિપુલ કરાવે, રાહુ કરાવે, અને કેતુ છે કુળની ઉન્નતિ કરાવે. જેની કુંડલીમાં કેતુ ખરાબ એને કુટુંબનું સુખ ઓછું મળે. 4 દીકરા હોય પણ માં વૃદ્ધાશ્રમમાં રહેતી હોય અને દીકરાઓ બધા બંગલામાં રહેતા હોય તો સમજવાનું કેતુ છે. પણ આ ગ્રહોની ઉપર પણ આપણો નાથની ઉપર જગન્નાથ છે. તો આ ગ્રહ દ્વારા, જ્યોતિષ દ્વારા
ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર કરે છે. અહમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણે આખ્યાસ્યતે રામયતે બલાધિક્યાત બલમ વિદો. રોહિણી આપનો દીકરો એ બળમાં ઉત્તમ થશે. એનું નામ સાથે રામ છે જ, એટલે બળમાં સૌથી ઉત્તમ હોવાથી બલરામ એનું નામ પડે છે. બોલો બલરામ મહારાજ કી જય. આ બાળક મોટો થશે. યદુ નામ અપૃથક ભાવત. આ મોટો થઈને બધાને સંકર્ષિત કરશે, બધાને સાથે લાવશે. કંસના ત્રાસથી યાદવો બધા અલગ અલગ દિશાઓમાં હશે, આ બધાને ભેગા કરશે, એટલે એનું નામ થશે સંકર્ષણ. ઘણા આપણા પરિવારમાં પણ અમુક સંકર્ષણ એવા વ્યક્તિ હોય છે કે બધા અમુક ઝઘડા થયા હોય તો એને શાંત કરે, બધા સાથે લાવે. જ્યાં સુધી માળા હોય એમાં દોરો હોય ત્યાં સુધી આખું પરિવાર સાથે રહેતું હોય છે. એટલે આજ ભગવાન ઠાકુરજીને કહેજો કે દરેકના, આપણા દરેક જે આ કોઈ સાંભળે છે દરેકના જીવનમાં ઘરની અંદર મનભેદ ન આવે. મતભેદ ચાલે પણ કોઈ દિવસ અમારા ઘરમાં મનભેદ ભગવાન ન લાવે અને બધા સાથે રહીએ. સાથે જે જીવવામાં મજા છે એ દૂરમાં મજા નથી. સંકર્ષણ. અને મહારાજજીનું ધ્યાન યશોદાના ખોળામાં ગયું છે. ભાઈ લાલનને જોવે છે, લાલનને જોતા જ એને સમાધિ લાગી ગઈ. મનમાં વિચાર કરે ગર્ગાચાર્ય કે હું કેટલો નસીબ પાળો કે મને બ્રહ્મનું નામ પડવાનો મને અધિકાર મળ્યો. આજે મનમાં કહે શું નામ રાખું. સતયુગમાં તમે લાલ ટમેટા જેવા હતા, એટલે તમે રક્તવર્ણ હતા. ત્રેતાયુગની અંદર પીળા રંગના હતા અને કળયુગની અંદર શ્વેત વર્ણ એટલે કે શુક્લ વાળા તમે આવ્યા છો. અને ઘણા નામ છે તમારા, તમારા નામ એક નથી. નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાશિશોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે. તમારા કરોડો નામ છે, તમારા નામ હું શું પાડું. અને 4-5 હજાર નામ તો અત્યારે જ આપણે ગણી લઈએ. બોલો ચાલો, વિષ્ણુ સહસ્ર નામાવલીમાં કેટલા નામ છે ખબર છે તમને? 1000 છે ને નામ. પછી કૃષ્ણ નામાવલીમાં, સહસ્ર નામાવલીમાં અને પુરુષોત્તમ નામાવલીમાં આ બધા મળી જશે તો બધા 5000 તો આમ નામ થઈ જાય. આ બધા ભગવાનના નામ છે. અને નામ એવા છે જેને લીલાઓ કરી છે. નામ પાછળ બધા નામ છે. ગોવિંદ નામ ઇન્દ્રએ આપ્યું છે. ગાયો આપી પગે લાગ્યો એટલે ગોવિંદ થયા હતા. એમ દરેકના મોહન રણછોડ, રણને છોડીને ભાગ્યા રણછોડ. અને નામનો મહિમા છે. સતયુગની અંદર તપ ચાલતું, ત્રેતાની અંદર યજ્ઞ ચાલતા, દ્વાપરની અંદર પૂજા ચાલતી અને કળિયુગની અંદર નામ ચાલે. કળિયુગમાં ખાલી નામનો મહિમા છે. કોઈ તત્વજ્ઞાનની વાત કરે છે, કોઈ બ્રહ્મની વાત કરે, કોઈ એમ કહે કે ધ્યાન, ધારણા, સમાધિ, ભુહુ ભુવઃ સ્વઃ મહા જનઃ તપઃ, બધા તપશ્ચર્યા કરો. અને કળિયુગમાં તો આ બધું ન કરો. આ બધું જ્ઞાન મૂકો સાઈડમાં. ખાલી એક જ આપણે ખાલી આનાથી મતલબ રાખો. બાકી બહુ બધા સાધનામાં જશો ને તેમાં અટવાઈ જશો. આના આ નિયમ છે, આના બધાના મંત્રના નિયમ છે, પણ નામના કોઈ મંત્ર, કોઈ નિયમ નથી. એ તો ગમે ત્યારે તમે લઈ શકશો. ઘણી વખત કોઈના લગ્ન ચાલુ હોય તો ન્યા બોલીએ આપણે રામ બોલો ભાઈ રામ, બોલાય છે. એમાં નિયમ લાગે છે. એટલે હંમેશા નિયમથી જ બધું કરવું, પણ નામની અંદર કોઈ નિયમ છે નહીં. આપણે કાલ વાત થઈ ને કે સામે પેંડાનું બોક્સ પડ્યું હોય, કોણ લાવ્યું છે, ક્યાંથી આવ્યું છે, કેટલી સુગર છે, એ બધું જોવા જો. ખાઈ લ્યો તમે, બસ જે આનંદ આવ્યો છે એ ખાઈ લ્યો, મોજ કરી લ્યો. પછી હાલી આવશું ભાઈ, સુગર હોય તો 2 ઇન્જેક્શન મારી લેવું, પણ જે આવ્યો છે આનંદ એને મોજ કરી લ્યો. ઘણાના ઘરે અમે જતા હોય તો શેઠ ચાંદીની થાળીની અંદર ખાખરો ખાતા હોય. ચાંદીની થાળી હોય પણ એમાં ખાખરો બિચારા ખાતા હોય ને અમે લાડવા ખાતા હોય.
કારણ કે શું કામ કે એ આનંદની વાત છે. યશોદા માં કે આ મહારાજજી સુઈ ગયા ગર્ગાચાર્યજી, આ સમાધિમાં લાગી ગયા છે, જગાડો એને તમે. ગર્ગાચાર્ય સમાધિમાંથી બહાર આવ્યા કે તારા લાલાનું શું હું નામ પાડું. આર્કથી ઇતિ કૃષ્ણ, આ બધાને આકર્ષિત કરશે. કોઈ નાનો છોકરો હશે એ પણ કાનો કાનો કરશે, કોઈ યુવાન હશે એ પણ કૃષ્ણમાં લાવ તારી હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવરનું નામ લખી દઉં, એ પણ નામ લેશે. અને કોઈ વૃદ્ધ હશે એ પણ નાનું નામ લેશે. એ કૃષ્ણ આકર્ષિત હતી કૃષ્ણ. અને તારા દીકરાના ઘણા બધા નામ છે, હજારો ની કરોડો નામ છે.